નમસ્કાર, મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। દંડની કાર્યવાહીનો આજથી અમલ। એસજી હાઈવે પર 70 થી વધુ સ્પીડે કાર દોડાવશો તો પહેલીવાર 2000, બીજી વાર 4000 દંડ, પછી પકડાયા તો 6 મહિના માટે લાયસન્સ રદ। વર્ષ 2000 પછી રાજ્યમાં એલપીજી કનેક્શન 36% વધ્યા, છતાં ગામડામાં 53% લોકો લાકડાથી ચૂલો પેટાવે છે। સુરતમાં 200 હીરા પેઢી સામે કાર્યવાહી। હીરા પોલિશ કરવા વપરાતા મશીનની ટેકનિક ચોરતા કોપીરાઇટનો કેસ કર્યો। રાજ્યમાં કોરોનાના કુલ સક્રિય કેસોની સંખ્યા 212 હતી, જેમાંથી એકલા અમદાવાદ જિલ્લામાં 135 સક્રિય દર્દીઓ છે। અમદાવાદ બાદ વડોદરા જિલ્લામાં સૌથી વધુ 44 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે, જ્યારે ગાંધીનગરમાં 14 સક્રિય કેસ, રાજકોટ અને સુરતમાં 5-5, જામનગરમાં 4 કેસ છે। આ ઉપરાંત નવસારી, મહેસાણા, ભરૂચ, અરવલ્લી અને આણંદમાં સક્રિય દર્દી તેમજ અન્ય 22 જિલ્લામાં આ દિવસોમાં કોરોનાનો એક પણ દર્દી નથી। તો ગુજરાતમાં કોરોનાના કુલ સક્રિય કેસોમાંથી અડધાથી વધુ કેસ એકલા અમદાવાદમાં છે। જો કે રાજ્યના 33માંથી 22 જિલ્લામાં હાલમાં કોરોનાનો એક પણ દર્દી સક્રિય નથી। તો દરરોજ પરીક્ષણોની સંખ્યા 20,000થી ઓછી છે। રાજ્યમાં કોરોનાની સ્થિતિમાં સુધારાને કારણે હવે ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। બુધવારે રાજ્યભરમાં કોરોનાની તપાસ માટે 17,242 ટેસ્ટ કરવામાં આવ્યા હતા। તેમાંથી સૌથી વધુ 1992 પરીક્ષણો જૂનાગઢ જિલ્લામાં લેવાયા હતા। ગુજરાતી સિનેમા પ્રેમીઓ આશ્ચર્યચકિત છે, કારણ કે તેઓ ટૂંક સમયમાં જ મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ ફક્ત મહિલા માટેમાં ગુજરાતની ભૂમિકામાં જોવા મળવાના છે। તેમજ બિગ બી ઉપરાંત આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર યશ સોની અને દીક્ષા જોશી પણ જોવા મળશે। આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પરંતુ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કેમિયો હશે। આ ફિલ્મમાં દીક્ષા જોશી તેમજ યશ સોની, ભાવિની જાની અને પ્રશાંત બારોટ જેવા કલાકારો છે। ફિલ્મના કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે। બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન લગભગ 175 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરવા તૈયાર છે। ANIના અહેવાલ મુજબ તે ફક્ત મહિલા માટે ફિલ્મમાં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવતા જોવા મળશે। તેમની તાજેતરની વાતચીત દરમિયાન આનંદ પંડિતે તે સમયે યાદ કર્યો જ્યારે તેમણે તેમની સ્ક્રિપ્ટ સાથે સુપરસ્ટારનો સંપર્ક કર્યો હતો, જેના પર બિગ બીએ તત્કાલ હા પાડી। હરિધામ સોખડા છોડીને આણંદના બાકરોલ ગયેલા પ્રબોધ સ્વામી દ્વારા વડોદરાના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે। હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકેના વિવાદે જોર પકડ્યું હતું, જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ વચ્ચે વિવાદ બાદ પ્રબોધ સ્વામી સોખડા મંદિર છોડી સમર્થક સંતો અને અનુયાયીઓ સાથે આણંદના બાકરોલ ખાતે ગયા હતા। ત્યારબાદ સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવાયો અને તેમની ચાદર વિધિ પણ થઈ। હવે પ્રબોધ સ્વામી દ્વારા વડોદરાના આજવા રોડ સ્થિત અનસુયા લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે રવિવાર સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે।
તો આ યોજાયેલી પત્રકાર પરિષદમાં સુવ્રત જીવનદાસ સ્વામીએ જણાવ્યું હતું કે રવિવારે યોજાનારા ગુરભક્તિ મહોત્સવમાં 61,000થી વધુ ભક્તો સામેલ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ મહોત્સવમાં સામેલ થશે. આ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ગુરુભક્તિ મહોત્સવમાં પ્રબોધ સ્વામીને ચાદર ઉઠાડવાની કોઈ વિધિ થવાની નથી. અમે શક્તિ પ્રદર્શન નહીં પરંતુ ભક્તિ દર્શનનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. રાપર તાલુકાના ભીમદેવકા જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતી આસપાસની 8 જેટલી વાંઢમાં અને ગામમાં છેલ્લા 2 માસથી પાણીની સમસ્યા સર્જાય છે. ઉનાળાના દિવસોમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે અહીં પાણી મળતું બંધ થઈ જતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાશે. ગત વર્ષે કુંભારિયા પાણી યોજના દ્વારા નવી લાઇન મારફતે શરૂ થયેલું પાણી છેલ્લા 2 માસથી બંધ થઈ ગયું છે, જેના કારણે સેંકડો મહિલાઓને પાણી મેળવવા રઝળપાટ કરવો પડી રહ્યો છે. તો ગામના ટાંકામાં તળિયે પડેલું પાણી લેવા મહિલાઓ ભીડ લગાવી રહી છે. પાણી સમસ્યા નિવારવા ગામના સરપંચ બાલુબેન સુરાણીએ પાણી પુરવઠા કચેરી અને સંબંધિત એજન્સી સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી. રાપરના ભીમદેવકા ગામમાં ગત વર્ષે અમલમાં આવેલી કુંભારિયા વોટર સપ્લાય યોજના 8 માસ વ્યવસ્થિત ચાલ્યા બાદ હવે 2 માસથી બંધ પડી ગઈ છે. જર્જરિત અને જામ થયેલી પાઇપલાઇનનું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. ધોરણ 10 પાસ કરનારા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ મળશે. જેઓ ધોરણ અને મૂળભૂત ગણિત પસંદ કરે છે તેઓ પણ પ્રવેશ માટે પાત્ર છે. ગુજરાત સરકારે ગુરુવારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે જે વિદ્યાર્થીઓએ માત્ર પાસિંગ માર્ક સાથે ધોરણ 10 પાસ કર્યું છે તેમને પણ વર્ષ 2022-23માં ડિપ્લોમા એન્જિનિયરિંગ DEમાં પ્રવેશ મળશે. એટલું જ નહીં, જે વિદ્યાર્થીઓએ ધોરણ ગણિત અથવા મૂળભૂત ગણિતમાંથી કોઈ પણ વિષયમાં 10મું ધોરણ પાસ કર્યું હોય તેમને DEમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. જો કે આ સાથે તેઓએ વિજ્ઞાન અને અંગ્રેજી વિષયો સાથે 10મું પાસ કરેલ હોવું જોઈએ. નોંધનીય છે કે ગયા વર્ષે પણ સરકારે આ અંગે સ્પષ્ટતા કરી હતી. ગુજરાત સરકારે અથવા TEBમાંથી ધોરણ 10 પછી 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને CTU કોર્સમાં કોમન મેરિટ દ્વારા પ્રવેશ આપવાની મંજૂરી આપી છે. આ નિર્ણય વર્ષ 2022-23થી લાગુ કરવામાં આવશે. આ સાથે લગભગ 50,000 વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકશે. રાજ્યમાં આટલી બેઠકો ઉપલબ્ધ છે. આ નિર્ણયને કારણે ITI અને TEBમાંથી સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને પસંદગીની બ્રાન્ચમાં પ્રવેશ મેળવવાની તક મળશે. જેમને માતા પિતા બંને ગુમાવ્યા છે તેમને અનામત કોરોના રોગચાળામાં માતા અને પિતા બંને ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે DEમાં પ્રવેશ માટે બેઠકો અનામત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક કોલેજમાં દરેક કોર્સમાં 2 બેઠકો આપવા વિદ્યાર્થીઓ માટે અનામત રાખવામાં આવશે. આ આરક્ષણ PM કેર્સ ફોર ચિલ્ડ્રન સ્કીમ હેઠળ આપવામાં આવશે. સ્વનાત નામની સ્કોલરશીપ પણ આપવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન શાળાઓમાં એપ્રિલ 2022માં લેવાયેલી ધોરણ 9 અને 11ની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આવા નાપાસ થયેલ વિદ્યાર્થીઓની પુનઃ પરીક્ષા કરવી જોઈએ. GSEBના સભ્ય ડૉક્ટર પ્રિયવદન કોરાટે ગુરુવારે પત્ર લખીને બોર્ડના ચેરમેનને આ અંગે વિનંતી કરી હતી. કોરાટે પત્રમાં જણાવ્યું હતું કે થોડા વર્ષો પહેલાં બોર્ડ દ્વારા આવા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવામાં આવી હતી. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને બાળકોને પ્રભાવિત શિક્ષણને કારણે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને વધુ એક તક આપવા માટે બોર્ડે તેમની પુનઃ પરીક્ષા અંગે નિર્ણય લેવો જોઈએ.
રાજ્યના ધોરીમાર્ગો પર રખડતા ઢોરને કારણે થતા માર્ગ અકસ્માતમાં અમૃત્યુના બનાવો પણ અંકુશ મેળવવા તેમજ ધોરીમાર્ગો પર દોડતા ઓવરસ્પીડ વાહનો ઉપરાંત 3-4 માર્ગીય રસ્તો આગળ જઈને ભેગો થતો હોવાના અગાઉથી જ વાહન ચાલકોને જાણકારી મળી રહે એ માટે વર્લ્ડ બેંકના સહયોગથી રાજ્ય માર્ગ મકાન વિભાગ દ્વારા ગાંધીનગરના માર્ગો પર પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે. વાઇલ્ડલાઇફ ડિટેક્શન તેમજ ઇન્સિડેન્ટ ડિટેક્શન અને સ્પીડ ડિટેક્શન કેમેરા લગાવીને એક પાયલોટ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, જે મહિનાના અંત સુધીમાં કાર્યરત પણ કરી દેવામાં આવશે. ગુજરાતમાં માર્ગ અકસ્માતના રોજબરોજ બનાવો સામે આવી રહ્યા છે. તાજેતરમાં મળેલી ગુજરાત વિધાનસભાની બેઠકમાં રાજ્ય સરકારે માર્ગ અકસ્માત મામલે થતા મૃત્યુના આંકડા જાહેર કર્યા હતા. આંકડાઓ અનુસાર છેલ્લા 3 વર્ષમાં એટલે કે વર્ષ 2018, 2019, 2020 દરમિયાન 21,000થી વધુ લોકો માર્ગ અકસ્માત થયા છે, જ્યારે 46,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એટલે કે દર વર્ષે 7,000થી વધુ લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે. બુલેટિનની શરૂઆતમાં સમાચાર મળી રહ્યા છે પંચમહાલથી. આગામી 29 મેના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગોધરા. તો પંચમહાલ પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આપી માહિતી. તો અમિત શાહ 29 તારીખે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું કરશે ઉદ્ઘાટન. તો અમિત શાહની મુલાકાતને લઈને મંત્રી અર્જુનસિંહ ચૌહાણે અધિકારીઓ સાથે બેઠક યોજી અને માહિતી મેળવી. તો આગામી 29 મેના રોજ દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગોધરા. પંચમહાલ પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આપી માહિતી. તો અમિત શાહ 29 તારીખે પંચામૃત ડેરીના વિવિધ પ્રકલ્પોનું કરશે ઉદ્ઘાટન. તો અમિત શાહની મુલાકાતને લઈને મંત્રી અર્જુનસિંહ ચૌહાણે અધિકારીઓ સાથે બેઠક યોજી તેમજ માહિતી મેળવી. અને વિશેષ આજે 29 તારીખે આદરણીય ભારતના ગૃહ રાજ્યમંત્રી અને સહકાર મંત્રી જ્યારે પંચામૃત ડેરીના વિવિધ કાર્યક્રમો માટે લોકાર્પણ માટે આવી રહ્યા છે, એની પણ વિશેષ સમીક્ષા બેઠક, આ કાર્યક્રમ સારી રીતે થાય એની માટે અમે અમારા સાથી મંત્રી રાજ્યમંત્રી બેન નિમિષાબેન, જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, અમારા ભાજપના પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સાહેબ સાથે મળીને આ પૂરા કાર્યક્રમો સફળ થાય એની ચિંતા કરી છે. ભાવનગર શહેરના હાર્દસમાં એવા વાઘાવાડી રોડ પર આવેક અક્ષરવાડી BAPS સ્વામિનારાયણ મંદિરનો 16મો પાટોત્સવ આગામી તારીખ 22 મેને રવિવારના રોજ યોજાશે, જેમાં 2 દિવસ દરમિયાન ભવ્ય કીર્તન, મૂર્તિઓની અભિષેક વિધિ તેમજ મહાપૂજા તથા અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરો ભારતીય સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. સમાજના સર્વાંગી ઉત્કર્ષ માટે ભગવાન સ્વામિનારાયણે પ્રારંભ કરેલ મંદિરોની પરંપરા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજ પર યાદ ચાલુ છે. BAPSના મંદિરો આપણા સંસ્કારો, કૌટુંબિક મૂલ્યોની રક્ષા કરે છે તેમજ શૈક્ષણિક સંભાળ રાખે છે, પરમ શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે, વ્યસન મુક્ત આદર્શ સમાજનું નિર્માણ કરે છે, તો સામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર સ્થાન છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રતિષ્ઠિત અને મહંત સ્વામી મહારાજ દ્વારા કાર્યાન્વિત BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરવાડી ભાવનગરનો 16મો પાટોત્સવ સંસ્થાના વિરુદ્ધ અને વરિષ્ઠ સંત નારાયણ મુનિ સ્વામીની ઉપસ્થિતિમાં 22 મે રવિવારના રોજ ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવશે. તલાવચોરા ગામનો ખેડૂત પોતાની આગવી સૂઝબૂઝ અને મહેનતથી ઉનાળુ ડાંગરનું વીઘા દીઠ 110 મણથી વધુ વિક્રમી ઉત્પાદન મેળવી રહ્યો છે. તેમજ તલાવચોરા ગામના પટેલ ફળિયાના ખેડૂત નટુભાઈની ખેતીની પદ્ધતિની અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે. ચીખલી તાલુકાના તલાવચોરા ગામના પટેલ ફળિયામાં રહેતા ખેડૂત નટુભાઈ મોરારભાઈ પટેલ છેલ્લા ઘણા વર્ષથી ઉત્તમ પ્રકારની ખેતી કરતા આવ્યા છે. તેઓ ડાંગરનો ચોમાસુ અને ઉનાળાનો એમ 2 પાક લઈ રહ્યા છે. કાવેરી નદીમાંથી 1.5 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા તેમને પોતાના ખેતરમાં સિંચાઈની વ્યવસ્થા કરી છે અને ચોમાસાનો પાક લઈ લીધા બાદ વાસા દીઠ 1 કિલો શણબીનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. તેમજ વીઘા દીઠ જમીનમાં 3 ટ્રેક્ટર જેટલું છાણિયું ખાતર અને શણબીથી જમીન તૈયાર કરી ઉનાળુ ડાંગરનું વાવેતર કર્યું હતું. 1.5 વીઘા જેટલી જમીનમાં હાલ ડાંગરની જાતનો પાક લહેરાઈ રહ્યો છે અને વીઘા દીઠ 110 મણથી વધુ ઉત્પાદન મેળવવાનું આશાવાદ નટુભાઈ સેવી રહ્યા છે.
ગત વર્ષે પણ ઉનાળુ પાકમાં તેમણે 110 મણ જેટલું વિક્રમી ઉત્પાદન મેળવ્યું હતું. ચોમાસુ પાકમાં તો આનાથી વધુ ઉત્પાદન તેઓ મેળવે છે. તેઓ ડાંગર સાથે ડાંગરના પૂળિયાનું પણ વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં રવિવારના દિવસે આરોગ્ય વિભાગે હર ઘર દસ્તક અભિયાન હેઠળ મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. અહીં જુદા જુદા 250 જેટલા સ્થળે એક જ દિવસમાં 1.55 લાખ લોકોને વેક્સિન અપાશે. વેક્સિન બૂથ ઉપર જોઈ વેક્સિન લેવા આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે. ફરી વખત અમરેલી જિલ્લામાં એક જ સાથે મોટા પાયે વેક્સિનેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં 1 માર્ચ 2021થી રસીકરણ અભિયાનનો શુભારંભ થયો હતો તો કોરોનાની ત્રીજી લહેર શમી હતી. લાંબા સમયથી જિલ્લામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. આવા સમયે રસીકરણની કામગીરી પણ ઓછી થઈ હતી. પરંતુ હવે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ફરી વખત રસીકરણમાં બાકી રહેલા લોકોને રસી આપવા માટે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. રવિવારે જિલ્લાભરમાં 250 સ્થળે 1.55 લાખ લોકોને રસી અપાશે, જેમાં આરોગ્ય વિભાગની જુદી જુદી ટીમો જોડાશે. મેગા વેક્સિનેશન ડ્રાઈવમાં 12 થી 14 વર્ષની વયમર્યાદા ધરાવતા અને રસીકરણમાં બાકી રહેલા 25,000 બાળકોને પ્રથમ ડોઝ, 23,000થી બીજો ડોઝ અને 15 થી 17 વર્ષની ઉંમર ધરાવતા 38,000 કિશોરોને પહેલો તથા 9,000ને બીજો ડોઝ અપાશે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામના સામૂહિક કેન્દ્રમાં સુવિધાના અભાવે લોકોમાં હાલાકી સર્જાય છે. દર્દીઓને પીવા માટે પાણીના પાઉચ પણ બહારથી વેચાતા લાવી દર્દીઓને પાણી પીવડાવવું પડે છે. મોટા ખૂંટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. બંધ પંખા નીચે પ્રસૂતિ સારવાર અર્થે આવેલા બહેનોને સારવાર આપવામાં આવે છે. આમ અંદાજિત 10 થી 15 ગામડાઓના લોકોને આરોગ્ય સારવાર લેવા માટે મોટા ખૂંટવડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રને વડામથક તરીકે ગણવામાં આવે છે. મોટા ખૂંટવડા જ્યારે હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવા સમયે મોટા ખૂંટવડા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ વોર્ડમાં જાણે લાવારસ નીકળતું હોય તેમ લાગી રહ્યું છે અને પંખા વગરના વોર્ડમાં બહેનોને સારવાર આપવામાં આવે છે. સ્થાનિક લોકો દ્વારા ફરજ પરના સ્ટાફને પંખા બંધ છે તેમ જણાવવામાં આવ્યું તો સ્ટાફ દ્વારા કહેવામાં આવ્યું કે સરકાર તમને તમામ સુવિધાઓ ના પૂરી પાડી શકે એવું સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સ્ટાફવાળા તમામ રૂમમાં પંખા ચાલુ જોવા મળે છે. ત્યારે તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે ગામના 4 થી 5 વ્યક્તિઓ દ્વારા સ્વખર્ચે નવો પંખો પ્રસૂતિ વોર્ડમાં મૂકવામાં આવ્યો. જ્યારે એક તરફ સરકાર વિકાસની અને આરોગ્યની વાતો કરે છે અને આરોગ્યલક્ષી કરોડોના બજેટ મંજૂર થયાના જાહેર સભાઓમાં મોટા તાઇફાઓ મારવામાં આવે છે, તો દર્દીઓને દરેક પ્રકારની આરોગ્ય સારવાર અને સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પરંતુ જવાબદાર તંત્રની બેદરકારીના કારણે મોટા ખૂંટવડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વર્ષે ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનનો પારો સતત મહત્તમ નોંધાઈ રહ્યો છે અને ગરમીનો પારો રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે, જેની સીધી અસર સમગ્ર જનજીવન પર વર્તાઈ રહી છે. ત્યારે કચ્છ જિલ્લામાં ઉનાળાના દિવસોમાં ભારે તાપથી અનેક લોકોની તબિયત વ્યાપકપણે બગડી રહ્યાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 1.5 માસ દરમિયાન વિવિધ બીમારી અંગે 108ને કુલ 1150 જેટલા ઇમરજન્સી કોલ મળી ચૂક્યા છે, જેમાં એપ્રિલ માસમાં 726 અને ચાલુ માસમાં 324 જેટલા કેસ 108 દ્વારા સ્વીકારવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ 108ના પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારીએ મીડિયા સમક્ષ વિગતો આપવા જણાવ્યું હતું કે હાલ પડી રહેલી ગરમીની અસરથી લોકો પર પડી રહી હોય તેમ 108ને મળતા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 1.5 માસ દરમિયાન ચક્કર આવવા, ઝાડા ઉલટી અને શ્વાસ રૂંધાવા સહિતની બીમારી ધરાવતા તાકીદના કુલ 1150 જેટલા કોલ મળ્યા છે. દર્દીઓને નજીકના દવાખાને અને વધુ સારવાર માટે મુખ્ય કેન્દ્ર ધરાવતા દવાખાને પહોંચાડવામાં આવે છે. ત્યારે લોકોને દિવસના મધ્યાહન સમયે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. અતિ જરૂરી હોય તો જ ઘર કે કામના સ્થળેથી બહાર નીકળવાનું અને ખૂબ જ પ્રમાણમાં પાણી કે પ્રવાહી પીવાનું રાખવું જોઈએ.
તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.